મોડાસા હાઈસ્કૂલ શાંતિ નિકેતન કહેવાય, શાંતિ નિકેતન કહેવાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી વિષયનું 19મું પ્રકરણ કાવ્ય છે એક બપોરે. તો આજે આપણે શીખીએ ધોરણ 10 ગુજરાતી વિષયનું 19મું પ્રકરણ એક બપોરે. એક બપોર એટલે શું? દિવસનો મધ્ય ભાગ એટલે કે મધ્યાહન. આ એક સરસ મજાના ઉર્મી કાવ્યની રચના કરી છે કવિ શ્રી રાવજી પટેલ. રાવજી પટેલ ખૂબ સરસ મજાના કવિ હતા. ખૂબ જ ઓછી ઉંમરમાં નાની વયે એમનું નિધન થઈ ગયેલું. તો આવો કવિશ્રી વિશે પહેલાં માહિતી મેળવીએ. જન્મ 15/11/1939 અને મૃત્યુ 10/8/1968. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. માત્ર 27 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. તેમણે અશ્રુધર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. આવો સમજીએ આ કાવ્યને. કૃષિ કવિ એટલે ખેડૂત પુત્ર તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં એટલે કે રીતમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે જીવનનું પણ એક પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. ખેડૂત પુત્ર હતા એટલે તેમને ખેડૂત જીવન પર આધારિત શબ્દોનો ઉપયોગ કર્યો છે. કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ રહ્યો નથી. બપોર પણ જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ બનાવે છે. મિત્રો, બાળપણ જતું રહે ને પછી યુવાની આવે એ પણ જીવનનો એક મધ્યાહન જ છે. આપણે દિવસના ભાગરૂપેને જોઈએ તો સવારે બાળપણ, બપોરે મધ્યાહન અને વૃદ્ધાવસ્થા એ સાંજ છે. એટલે કવિ કહે છે આ બપોર એટલે જીવનનો મધ્યાહન છે મારે, અને એમ જ મને આ જીવનમાં કોઈ રસ રહ્યો નથી. આવો આપણે આ કાવ્યને સમજીએ. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. કોઈ પણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો હોય એને શેઢો કહેવાય છે. એક તુંકારા ભર્યું એક પુરુષવાચક સંબોધન એમણે પ્રયોગ કર્યો છે, લ્યા એટલે અલ્યા આપણે કહીએ એ રીતે. એટલે કહે છે કે મારા ખેતરને શેઢેથી તો સારસી ક્યારની ઉડી ગઈ છે.
જેમાં મને રસ છે એ તો હવે રહ્યું નથી. એ માને કહે છે, હે માં, મારા ખેતરને શેઢેથી તો ઓલ્યા ઉડી ગઈ સારસી માં, ઢોચકીમાં છાસ પાછી રેડી દે. ઢોચકી, દોણી, માટીનું વાસણ આવે છાસ ભરવાનું એ. હે માં, તું એમાં છાસ પાછી રેડી દે, મારે તો નથી પીવી. રોટલાને બાંધી દે, જમવાની પણ ઈચ્છા નથી, પાછા રોટલા લાવી હોય, ભાત તો તું બાંધી દે. કવિ ખેતરમાં છે, ભાત આવી છે. આ ચલમની તમાકુમાં કસ નથી. પહેલાના સમયમાં કેટલાક લોકો ચલમ પીતા, અંદર તમાકુ ભરી સળગાવીને. કવિ કે છે હવે એ ચલમમાં પણ રસકસ રહ્યો નથી. ઠારી દે આ તાપણીમાં, ઠારી દે આ તાપણીમાં, ભારવેલો અગ્નિ. ખાસ કરીને ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવું એટલે કે ભારવેલો અગ્નિ કહેવાય. તો હવે એ પણ તું ઠારી દે. ખેતરમાં આવીને પછી લાવેલું ભાતને એને ગરમ કરવા પણ જો ચૂલો સળગાવે તો એ પણ ઠારી દે. મને મહુડીની છાય તળે, મહુડો એક ઘટાદાર વૃક્ષ છે, એટલે મને એના છાયડાની નીચે પડી રહેવા દે. મને મહુડીની છાય તળે પડી રહેવા દે, એટલે આરામ કરવા દે. ભલે આખું આભ રેલી જાય, કે છે ભલે ને આખું જગત રેલાઈ જાય, એટલે કે જીવનના અંત સુધી મારે અહીંયા જ રહેવું છે, અહીંયા પડ્યા રહેવું છે. ગળા સમૂહ ઘાસ ઉગી જાય, મારી આજુબાજુ ઘાસ ઉગે તો પણ ભલે ગળા સમૂહ આવી જાય તોય મારે અહીંથી ઊભા નથી થવું. હવે આ જીવનમાં મને રસકસ રહ્યો નથી, માટે મને અહીં પડે રહેવા દો, એવું કવિ કહે છે. અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. હવે તો હળને પણ બળદને પણ હળની સાથે જોતરીશ નહીં. મને કામ કરવામાં પણ હવે મજા આવતી નથી, રસ રહ્યો નથી, એટલે મારે તો બસ આરામથી આ ખેતરમાં પડે રહેવું છે. મારા ખેતરને શેઢેથી લે ઉડી ગઈ સારસી. સારસીને તો કવિએ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક કહે છે, જેને હું ચાહું છું. આ જિંદગીમાંથી હવે કોઈ રસકસ રહ્યો નથી, એટલે બસ મારે આમ જ આરામ કરવો છે. એ સમયે કવિ શ્રી રાવજીને ટીબી નામનો એક ભયાનક રોગ થયેલો, અને એ રોગથી પીડાતા એ પણ એવું કારણ હોઈ શકે એમને કે આ જીવનમાં હવે રસ નથી રહ્યો. તો મિત્રો, આપણે આ કાવ્યને સમજ્યા. 19મું પ્રકરણ, એક બપોરે, ધોરણ 10 ગુજરાતીનું. તો આપ સૌ મિત્રો સમાનાર્થી શબ્દો, તળપદા શબ્દો, સ્વાધ્યાય, નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો તૈયાર કરશો અને સ્વાધ્યાયમાં લખી તૈયાર કરશો.